હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ છવાયો। કુલ 45 તાલુકામાં વરસાદ વરસ્યો। સૌથી વધુ મહીસાગરમાં 1.14 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે અરવલ્લીના મોડાસામાં 1.10 ઇંચ વરસાદ વરસ્યો। અનેક તાલુકામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ। અમરેલીના રાજુલા શહેરમાં વરસાદ વરસ્યો। વહેલી સવારે વરસાદી માહોલ છવાતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી। રાજુલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ। બનાસકાંઠાના અંબાજી પંથકમાં વાવાઝોડું ત્રાટક્યું અને હોર્ડિંગ્સ ફાટ્યા। પાણીના પરબ તંબુ પણ નીચે પડ્યા। ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી। સમગ્ર પંથકમાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો। નવસારી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ। વહેલી સવારે અચાનક વાતાવરણ પલટાયા બાદ ખાબક્યો વરસાદ। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા। અચાનક બદલાયેલા વાતાવરણથી પડેલા વરસાદથી ઠંડક પ્રસરી। વરસાદના કારણે ઉકળાટ અને ગરમીથી આંશિક રાહત। સુરત શહેરમાં વરસાદી માહોલ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ। ડિંડોલી, ઉધના, ભટાર, વૈસુ, લિંબાયત વિસ્તારમાં વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ ખાબક્યો। શહેરમાં હળવા પવન સાથે વરસાદ વરસ્યો। હળવા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો। વલસાડ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ જામ્યો। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદ પડતા ઠંડક પડી। છોટાઉદેપુરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ। સંખેડા, પાવી, જેતપુર સહિત જિલ્લામાં વરસાદની સ્થિતિ। ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક। મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર પંથકમાં ભારે વરસાદની સ્થિતિ। અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો। મોડાસા, શામળાજી, ભિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ। ગરમી અને ઉકળાટથી મળી થોડી રાહત। સાબરકાંઠામાં હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં વરસાદની સ્થિતિ। ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક। સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે। 8માંથી 5 તાલુકામાં વરસાદની સ્થિતિ। 5 તાલુકામાં 9 થી 22 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો। વાપી અને આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી। વાપીમાં મોડી રાત્રે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી। પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામતા ઠંડક પ્રસરી। વડોદરાના સાવલીમાં વરસાદી માહોલ સર્જાયો। વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક, ગરમી અને ઉકળાટથી લોકોને રાહત। 4 જૂન સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચન।